ખાસો લાવ્યો ને જો ગાઈસ હજુ તો ઘણો છે એવું સ્ટોક થઈ ગયો ભાઈ હા જોરદાર બનાવું લે બધું તું હા ગોળ ગોળ હોવા બોલો ઉઠ્યો ગુડ ઇવનિંગ જો કે અત્યારે વાગે 7:50 આ બાજુ ઉઠ્યો કે નહીં ચાય મેં લીધું વાત છે કોક તબિયત બગડી કેવી બગડી એવું જો અમે ગામમાં જઈને પલટા કાગળીઓ કરવા જિંદગી કાગળીઓ થઈ ગઈ એટલે કાગળીઓ કરવો પડે કારણ પછી શું છે હાલ ચાલુ કરે हाँ सर इधर कमर में ऐसा है જો ગાઈઝ અમારા બૂંદ બી ઉઠ્યો છે આપણે જતા ગાઈઝ ગામડે થોડું કામ હતું તે જ જતા બોલો બોલો વરસાદ આવ્યો ને મસ્ત વરસાદ ચાલુ છે ગાઈઝ જુઓ અને મસ્ત મજાની પટુએ ચા બની દીધી છે તો પહેલાં તમને વરસાદ હતો તો હું ગાઈઝ છે ને આપણે સવારનો બ્લોગ શૂટ કરવાનો મેળ નહોતો આવ્યો એટલે હવે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે લગભગ 3:30 વાગે આગળ અલ્યા રાધા તો એ છત્રી પહેલા લઈને આવી ગયો જો ગાઈઝ મસ્ત મજાનો વરસાદ ધીમરો ધીમરો મધરો આવી રહ્યો છે અને ગાઈઝ કાલ રાતે વધારે આવ્યો હતો ઓલે બેટા સોટા પડી છું ગાઈઝ જો મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે અત્યારે થોડો આવે શરૂઆત થઈ ગઈ જો પપ્પા બી આવે છે જો બે ગમો જતા જો એ હવા હું પહેલાં આવ્યો જો ચલો ગાઈઝ વરસાદ આવી રહ્યો છે આપણો થોડું ચા પી લઈએ મસ્ત મજાની બધી ચા બની નીકળી છે જો ગાઈઝ વરસાદ બી આવી રહ્યો છે ને આપણે ચા લઈને આવી ગયા છે જો વાતાવરણ જોતા પીવાનું બહુ મજા આવે ગાઈઝ જો એક બાજુ વરસાદ આવે છે એક બાજુ ચા મોસમ સાથે છે ને ચા પીવાની મજા આવે ચલો પી લઈએ તો ગાઈઝ જો અમારે એક મોદું માણસ છે સોમાનો પહેલો વરસાદ આવ્યો છે રાતે આવ્યો તો એટલે આજે પહેલો દિવસ છે રાતે આવ્યો તો કેટલા વાગે 9 થી 10 ના કામ આવ્યો તો તે રાતે આવ્યો હવાનો થોડો આવ્યો અત્યારે થોડા છોટા આવ્યા પણ પોતાના પહેલા વરસાદના આપણે બની જઈએ માલપુઆ એવું હોય પહેલા વરસાદના માલપુઆ એવું હોય ગોટા ના હોય ના માલપુઆ હોય માલપુઆ દાળ હોય પણ આપણે કમ રાતનો સમય થઈ ગયો છે આપણે ચૂલો લાગતો ને દાળ તો બનાવે એવું હોય એટલે ખાલી માલપુઆ બનાવવાના માલપુઆ બનાવીને ખાવા છે ગાતી પણ દવા કરી લેવાની એ શું કહેવાય સારું બનાવડો ફાઇનલી જો આપણે છે ને અત્યારે મસ્ત મજાનું ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે કારણ કે ગાઈસ છે ને કાલે વરસાદ પડ્યો મસ્ત એવો અને આવડે થોડો વરસાદ આવતો હતો હવે થોડો બ્રેક કરી પટુ ઘેર બનાવવા છે માલપુઆ અને આપણા ગાઈસ છે ને આયા હો વાર છે હજી બેસમાં જોવા જતા ખાલી એવું તો ગાઈસ જો આ બાજુ મસ્ત મજાને મારા બચ્ચા બાલટી આવી જઈ છે જોમ્બો ખાવા ભાઈ જો મારા બૂંદ બધો કેટલો લીધો જોમ્બો અલ્યા તારી ગુડી ચલા લીધા લે એ તો કાચી લે હશે તા એ તો ભાવ જમું જો ગાઈસ ને જોમ્બો એટલો પડે છે ને છે આ બળા છોકરો બધો છે ને બહુ ઢોળે તો અમે પોકાતા નહીં તમે નો ના સોજી તું ગાઈસ જો આ બાદ તો જોમ્બો ખાવા ગયો બધો અને જોમ્બો તો ખાસો બધો જોવાય જમવો તો ઘણો છે હજી તો બાબો આ વળખો કરે છે ગુડ્ડુ ભાઈ પડ્યો ના ચલો ગાઈસ તો મસ્ત મજાનો જો આ બધો બચ્ચા પાટીને જમ્બો ખાઈ ભાઈ અને આપણે અહીંયા ખેતરમાં કંઈક ચલો ઓટો મારવા આવ્યા છીએ દોસ્તને જોવા માટે બાકી કંઈ નહીં હો ગાઈસ અને હવે જઈએ ઘેર કારણ કે પટુ બનાવે છે માલપુઆ કારણ કે ગાઈસ છે ને પટુ બીમાર છે બરાબર આપણે દવાઈ લાવ્યા હતા બાકી જો હાલ દવા કાઢવાનું એવું ચાલુ જ છે બરાબર પણ કે મારા માલપુઆ ખાવા છે પહેલા વરસાદના એટલે દુબા ના ચાલો વાંધો નહીં આપણે આવીએ છીએ એટલી ઘર ફાઇનલી જો આ બાજુ જમ્બુ આવી ગયો છે ભાઈ મસ્ત લાવે જમ્બુ તો ભાઈ ખાસો બધો લાવે અલે ગુડ્ડુ મોઢા કાળો મેઠો ના ગળી ના છે ને બીજા ઓગી પેલા એવું કહેતા બધું
So guys, હાલે જીપ તાર તો આ જબલી થઈ જઈ લે શું વાત છે. જો ગાઈસ આ બધો જાંબુની મોજ થઈ ગઈ પછી છેલ્લી વારનો અમે છેલ્લો જ કહેવાય કે તો ખાસો લાવ્યો ને. જો ગાઈસ હજુ તો ઘણા છે એવું પણ તોય જરી જઈને પછી બગડવા માંડ્યો એવું હોય. તો ગાઈસ જો આ બાદ તો ભાઈ માલપુઆ બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. શરૂઆત થઈ ગઈ શું વાત છે. તે ચમ આવો વિચાર આવ્યો માલપુઆ બનાવવાનો. ચાર તારીખ થઈ હશે. ઘણી વાર જોઈ રહી ને વરસાદમાં જોરદાર હા વાહ શી સ્મેલ આવે છે. શી સ્મેલ આવે છે. શી સ્મેલ આવે છે. ગળી તો ખવાય કે હા હા. ચલો ગાઈસ આજ તો માલપુઆ બને. જો આ બધું શીરું પલાળેલું છે. શીરું કહેવાનું ને જો આ ટાઈપનું શીરું છે. કોણ નાખવાનું છે ત્યાં કપથી એવું આમ તો અલગ અલગ રીત હોય બધી. ગાઈસ આમાં તો આજ તો માલપુઆ બને છે ભાઈ. તને ભાવે છે બેટા હે મમ ભાવે છે બેટા પતાજી કેવું ખાય મોઢું આ તું જમવાળાનું મોઢું ચકલ છે કરીએ. જો ગાઈસ આ બાદ તો છે ને સ્ટોક થઈ ગયો ભાઈ. હા જોરદાર બનાવું લે બધું તું હા ગોળ ગોળ હોવા મસ્ત. જો ગાઈસ મસ્ત વજાના માલપુઆ બને. જેવા બનાવે છે ગાઈસ કોમેન્ટ કરી નાખજો. ફોટો માટે લાઈક કરી નાખજો. પોર બનાયા તો હું બનાયા